સમાચાર ગાંધીનગરથી સામે આવ્યા છે। ગાંધીનગર ઉવારસદ ગ્રામ પંચાયતના સફાઈ કામદારો હડતાલ પર ઉતર્યા છે। તો સફાઈ માટે પૂરતા સાધનો ન મળતા સફાઈ કામદારોએ સરપંચ પર આક્ષેપ કર્યા છે। 20 જેટલા ઉવારસદના સફાઈ કામદારો હડતાલ પર ઉતર્યા છે। મહિને માત્ર 2500 રૂપિયામાં જ નોકરી કરવી પડે છે તેવું સફાઈ કર્મચારીઓનું કહેવું છે। તો તમામ સફાઈ કર્મચારીઓ સરપંચ સામે વિરોધ કરી રહ્યા છે। તો જીવનજી પ્રતાપજી ઠાકોરને રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ નથી આવ્યો તેવું કર્મચારીઓનું કહેવું છે। જ્યાં સુધી સફાઈ અને પગાર સમયસર નહીં મળે ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે તેવું કર્મચારીઓએ જણાવ્યું છે। હું જયેન્દ્ર કુમાર ધનસુખભાઈ મકવાણા, સફાઈ કર્મચારી ગ્રામ પંચાયતની અંદર હું સુપરવાઇઝર છું। અમારા જે કામદારો છે, અમારા મજૂરો છે, જે ગામની સાફ સફાઈ કરીએ છીએ એની અંદર અમને કામ પૂરતા પૂરા સાધનો મળતા નથી, જેમ કે સાવેણા છે અને જે તે લાગતી વરસતી વસ્તુઓ બરાબર। અને બીજી વસ્તુ ગ્રામ પંચાયતની અંદરથી અમને કોઈ સપોર્ટ નથી કે તમે આ વસ્તુ કરો, આ કરો, અને અમને ટાઈમસર પગાર મળતો નથી। બધું મહિના 1 મહિનો પગાર માગીએ છીએ તો એવું કહે છે તમે કોઈ કામ કરતા નથી। અને અમે પાણીની પણ અમારા મહેલા પૂરતે પાણી અમે અપેક્ષા કરીએ છીએ પણ એ પણ નથી અમને મળતું બરાબર। પાણી નથી મળતું એવું કહેવાય છે કે તમે કામ કરતા નથી ગામનું સાફ સફાઈનું, એટલે તમને અત્યારે હાલ પાણીની કોઈ જરૂરિયાત છે નહીં એવું એમનું સરપંચ જીવનજી પ્રતાપજી ઠાકોર। કેટલા સફાઈ કામદારો કેટલા દિવસથી હડતાલ પર છે? 10 દિવસથી અમારા કામદાર સફાઈ હડતાલ ઉપર છે। તમારો પગાર કેટલો આપે? 2500 રૂપિયા ખાતામાં નહીં કેશ આપે છે, કોઈ નક્કી નહીં। કોઈ રસ્તા મળી જાય તો અને રસ્તામાં બી ઊભા રાખીને એમ કહે છે કે તમારો પગાર લઈ લો। ટાઈમસર કોઈ બેંકમાં નહીં, ટાઈમસર કોઈ કેશ નહીં, એ રીતનાનો પગાર આપે છે।